32 દાંત હતા. એટલે એના માતા એકદમ બધા કહેવા માંડ્યા, આ તો 56 પગો છોકરો છે, આ તો ખેદાન મેદાન કરી નાખશે, ધનોત પનોત કાઢી નાખશે. એના માતા મૂકીને વયા ગયા. હવે જ્યારે બાળક જન્મે ને એને ધાવણની જરૂર હોય, એને ગોદની જરૂર હોય, એને હૂંફની જરૂર હોય, ત્યારે માં હોય કે. અને તુલસીદાસજી જન્મતા હવે શું બોલ્યા? રામ. 32 દાંત ભેગા. અને જન્મતા આવે તો બોલ્યા રામ. એટલે બધાએ તુલસીદાસજીનું નામ પાડી દીધું, રામ બોલા. રામ બોલ્યા ને એનું નામ પાડી દીધું, રામ બોલા. પછી એના પિતાએ એની દાસીને કીધું કે તું આને લઈ જા. દાસી લઈ ગઈ. ઘરે ગઈ ત્યાં એ જ લીલામ પહોંચી ગઈ. તુલસીદાસજીએ કેટલા ખત્તા ખાધા ને મોટા થયા. તો આજે તમે સાંભળો છો કે 32 દાંત સુધી કોઈ જન્મે? પણ એ જ તુલસીદાસ આગળ જતાં આપણે જોયું કે રામચરિત માનસની એમણે રચના કરી. એવી જ એક વાત, એક જગ્યાએ ગ્રાઉન્ડમાં કથા ચાલતી હતી, ભાગવત કથા. એટલે મહારાજ બોલી રહ્યા હતા, શાસ્ત્રીજી, કે જો તમે એકવાર ઠાકોરજીના શરણે આવી જાઓ તો બધી જવાબદારી ઠાકોરજીની, તમારી નથી. એ ભૂખ્યા ઉઠાડે છે ખરા, ભૂખ્યા સુવાડતા નથી. સવારે આપણે ઉઠ્યા હોય બધા, ત્યારે આખી રાત કશું મોઢામાં ના નાખ્યું હોય, એટલે ભૂખ્યા આપણે ઉઠ્યા હોઈએ. પણ રાતના કોઈને ઠાકોરજી ભૂખ્યા રાખતા નથી. કીડીને કોણ અને હાથીને મણ મળી જ રહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એક ચોર જેવો પાછળ બેઠો હતો. ચોરે ન કહેવાય ને, આમ એક વ્યક્તિ, એ નાસ્તિક એ નહીં, નાસ્તિક એ નહીં. એટલે કથા પૂરી થઈ એટલે એ મહારાજ પાસે ગયો. શાસ્ત્રીજી મહારાજ, મારી વાત સાંભળો. હા, તમારું કહેવું એમ છે કે ઠાકોરજી કીડીને કણ અને હાથીને મણ આપે છે? એ કે હા. એ કે હું બેઠો રહું તોય આપે? એ કે હા આપે. અને હું સાબિત કરી દઉં કે તમે ખોટા છો તો? એ કે કથા કરવાનું બંધ, કથા કરવાનું બંધ. એ કે હું સાબિત કરી દઉં. શાસ્ત્રીજી મહારાજ કે છૂટ છે તને. ઓલાએ નક્કી કર્યું, અત્યારથી મોઢામાં પાણી નથી નાખવું, મારે કાંઈ નથી કરવું. હું જોઉં છું ઠાકોરજી હાથીને મણને કેળીને કોણ કેવી રીતે આપે છે, યોગક્ષેમની જવાબદારી કેવી રીતે લે. ચાલતા ચાલતા જંગલમાં ગયો તો કે જો સાંજ તો પડી ગઈ, આપ્યું કંઈ ખાવાનું? જળ આપ્યું? આવા લોકો જ બગાડે છે પ્રજાને. આવી ખોટી ખોટી કથાઓ કરે, ખોટા ખોટા સત્સંગ કરે અને એમની વાતોમાં આવી જાય. હવે દિવસ આથમમાં માંડ્યો, સંધ્યા ટાઈમ થયો, ગોધુલ્યો ટાઈમ. હવે જંગલ છે, આગળ જવાશે નહીં. વાઘ ને વરવું ને પશુને ક્યાંક મારો શિકાર કરી જશે. એટલે એ જંગલમાં એક સુંદર વૃક્ષ કટાટોપ હતો.
એમાં ઉપર આમ બેસાય એવું હતું શાંતિથી. જો નીચે બેસે તો સિંહ, વાઘ, દીપડા એને ફાડી ખાય. એટલે ઘટાટોપ વૃક્ષની ઉપર જઈને 2 પગ લાંબા કરી અને ડાળની ઓથમાં લાંબો થઈને આમ સૂતા સૂતા બેઠો. એ કે સવારે જઈને મહારાજને રગડું કે કરો કથા બંધ. હવે અત્યારે 7 તો વાગ્યા છે. અત્યાર સુધી મોઢામાં નથી પાણી કોઈએ મને દીધું કે નથી મને કોઈ અન્ન આપ્યું. આવા ખોટા ખોટા થોથા એક તો પકડે અને દક્ષિણા ભેગી કરે. હવે બરાબર 8, 8:30 થયા ને ઘેઘૂર વન. અને ત્યારે તો ક્યાં લાઈટો હતી. અંધકારમાં એવા શિયાળવા બોલે, એવા શિયાળ, એને બીક લાગવા માંડ્યું. હવે પછી કે કાંઈ વાંધો નહીં, ઝાડ ઉપર બેઠો છું એટલે કોઈ મને ફાડી નહીં ખાય. આમ ઊંઘ આવવા ગઈ એટલે બરાબર ડાળી જોઈ કે પડી જાય એમ નથી ને, અહીંયા ઉપર સુધી કોઈ આવી શકે એમ નથી ને, સાપ કે વીછી કે વાઘ કે વરુ કે સિંહ કે. ત્યાં 4 ચોર આવ્યા. હવે 4 ચોરને પાસે દલ્લો હતો. ચોરી બરાબર કરીને આવ્યા હતા. એટલે ચારોય કેવો ભાગ પાડી દે, રાત્રે કોઈ હોય નહીં તો આ ઝાડ સરસ જોયું. એટલે એક ચોર કે પેલા ભૂખ લાગી છે કે એ કે હાલો નજીકમાંથી લઈ આવીએ. બાજુના ગામમાં જઈને જ્યાં લગ્ન હતા લૂંટફાટ કરી તપેલા નાના નાના હતા એ લઈ આવ્યા. ઓલા લોકો બિચારા લૂંટારાઓને શું કહે, આવી અને અહીંયા ઝાડને નીચે બેઠા. હવે એક મોટો સરદાર હતો. એ કે આપણે લોહીટો ને ત્યારે કોઈ ખાતું નહોતું. આપણે લોહીટો તો કોઈ રોયકા નહીં. આ ખાવામાં ઝેર તો નહીં ભેળવું હોય ને. આમાં પહેલાં ચાખે કોણ? ચારે એકબીજાને કે પહેલાં તમે ચાખો. ઓલો કે તું ચાખી કે ના હું મને કાંઈ થાય તો. એ કે હવે જંગલમાં નીકળે કોણ કે જેને ચખાડીએ. તે ઓલાને છીંક આવી. ઓલો જે દોઢો બેઠો હતો ને કે તમારા ભગવાન ખોટા ને, કીડીને કળ ને હાથીને મણ ને. એ કે હા તો હારો જો, આને જ ઉતારો હેઠો, નીચે ઉતર. કે ભાઈ હું તો અહીંયા આરામ કરું છું, વટે માર્ગું છું. જંગલમાં રાત પડી એટલે બેસી ગયો ઉપર. મને મારીને શું કરશો? મારી પાસે કાંઈ એ તને મારવો નથી, હેઠો ઉતર. બોલો ઉતરો હેઠો. એ કે આ બધું ચાખ અને ધરાઈને ખા અને પછી 15 મિનિટ જોઈએ કે આ ખાવાનું બરાબર છે કે નહીં. આમાં ઝેર હોય તો તું મરી જાત વાંધો નહીં, અમારે ચારેય હજી ઘણું લૂંટવાનું છે. બોલો કે મારે આજે ઉપવાસ છે, મારે આજ મોઢામાં પાણી નથી નાખવા. પાણી વાળી આ તારી હગી નહીં થાય એમ કરીને બંદૂક કાઢી. ખા, જુદો લઈને ખા, હેઠું કરમાં. ઓલાએ તો ત્યાં કેળના પત્તા હતા એ તોડી થાળી પીરસી. લગ્નમાં તો શું ખાવાનું ન હોય, ધરાઈને ખાધું. બેસ હવે 15 મિનિટ. ઓલાએ ઓડકાર ખાધો. થોડું હાલ હવે. ઓલા કે હવે ખાવામાં હવે પીરસ ચારેયને. બોલો કે ભારે કરી પણ મનમાં કે મારા જ હાવ હાચાવું. કીડીને કળ ને હાથીને મણ. હું જંગલમાં એવી જગ્યાએ હતો કે જ્યાં
પવન પરાણે આવતો હતો, એવો ઘેઘૂર વડલો. અંદર માણસ 10 હોય તો કોઈને ખબર ન પડે. પણ આ ચોરનું આવવું અને છીક આવી, છીક કોઈના હાથમાં નથી, બગાસું કોઈના હાથમાં નથી. પ્રભુ તારી લીલા અપરંપાર છે. મારા જરાય ખોટા નથી, ભાગવત જરાય ખોટું નથી, આપણા ધર્મગ્રંથો જરાય ખોટા નથી. આજે મારા મનનો સંશય દૂર થયો. હવે કે નીકળ. અરે હું જંગલમાં ક્યાં જ? અરે નીકળ, નહીં તો તારી હગી નહીં થાય. રાતના રસ્તો ન દેખાય. ઓલો થોડો દોડતો દૂર ગયો ને બીજા ઝાડને નીચે બેઠો. અને સવારે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યો. મહારાજ, પ્રભુની લીલા અપરંપાર છે. હું જ્યાં રોકાયો તો ત્યાં ચકલોય ન ફરકે, ત્યાં પ્રભુ મને અન્ન દેવા આવ્યા. શાસ્ત્રીજી મહારાજ કે ભાગવત ખોટું નથી, ભગવત ગ્રંથો ખોટા નથી, આપણી વૃત્તિ ખોટી છે. તો મારા વાલા, આ વાર્તા ઉપરથી, આ તો મર્યાદા માર્ગની હતી અને રૂપક હતું. આના પરથી આપણે એમ સમજવાનું કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ અને ઠાકોરજી ઘરમાં પધારે છે, પછી ભલે એમ કહીએ કે મારા માથે બિરાજે છે, પણ આપણે ઠાકોરજીને માથે છીએ. આપણા યોગક્ષેમની બધી જવાબદારી ઠાકોરજી લઈ લે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી તો ઘણા પ્રસંગો, ઘણી વાતો. એક વૈષ્ણવ હતા, કલકત્તાની બાજુમાં એક ગામ છે, ગંગાસાગર જતા રસ્તામાં આવે છે. હમણાંની છે, 25-30 વર્ષ પહેલાંની. એ કે અમને બધાએ કીધું હતું 30-40 વર્ષ થયા કે હર તીરથ 12 ગંગાસાગર 1 હવે અત્યારે તો બહુ સરસ વ્યવસ્થા થઈ ગઈ લાબેન. અમે ગંગાસાગર ગયા, એટલી અમને તકલીફ પડી છે. ઠાકોરજી પધરાવીને ગયા હતા. અમે 6 લેડીઝ એકલા. કલકત્તામાં અમારા સંબંધી, એટલે એને ત્યાં ઉતરા ને એને અમે પૂછ્યું કે હવે અમારે ગંગાસાગર જવાય કેવી રીતે? એટલે કે તમારે અહીંથી તો અહીંયા સુધી બસમાં જવું પડશે, ત્યાંથી નાવમાં જવું પડશે, સ્ટીમરમાં, અને 1 કલાક 1.5 કલાક થાય. ને ત્યાં ઉતરશો પછી હાથ લારીમાં બેસાડશે અને ત્યાંથી ને ઉતારશે, પછી તમારે ચાલીને જવાનું. રસ્તાય ઉબડ ખાબડ છે, ત્યાં હજી બધું પર્યાવરણ હજી એકદમ ચોખ્ખું જ છે, વાતાવરણ સ્વચ્છ છે, પણ રસ્તા બધા ઉબડ ખાબડ ને બધું. પણ બેઠકજી એટલા રળિયામણા છે, પણ જેને કહેવાય ને વલ્લભ પધાર્યા હતા ને જ્યારે હતા તેવા. આ 40-50 વર્ષ પહેલાંની વાત છે. તો અમે તો ઠાકોરજી પધરાવીને ગયા. એ કે ખરેખર અમે બસમાંથી કલકત્તાથી ઉતરાઈ, ગામનું નામ હું ભૂલી ગઈ, હમણાં યાદ આવે. પછી ત્યાંથી અમે એ સ્ટીમરમાં, નાવમાં બેસવા ગયા. હવે નાવમાં અમે પહેલાં જ બેઠા, એટલે અમને એમ થયું કે બહુ ગીર્દી નહીં થાય, એટલે આપણે સારું. એટલે પહેલાં ઠાકોરજી એકબીજાના લઈ લીધા ને નાવમાં બેઠા, બધા ગોદમાં લઈને બેસી ગયા. પછી તો એટલું માણસ આવ્યો, ઓલો બિચારો કહે કે ભાઈ આ ડૂબી જશે, નાવ ડૂબી જશે. કોઈ માને જ નહીં, ધોડ ધોડ ધોડ. એટલે બિચારા ત્યાંના માણસો અડધું સમજે ને અડધું સમજે નહીં. અને સાંજનો સમય, અને અમારે પાછું ના સાંજનો નહીં કે બપોરનો સમય,
અને અમારે પાછું આવતું, રાત ત્યાં રોકાવાની કોઈ વ્યવસ્થા નહોતી. હવે ઓવરલોડેડ ભર્યું, બરાબર ઈલાબેન અધવચ્ચે આવ્યા ને ઓલાને ડીઝલ ખૂટ્યું કે બીજા કોઈ કારણસર બંધ. ઓલા 4 જણા હતા, ચારેય એટલો પ્રયત્ન કરે, બૂમો પાડે, પણ દરિયામાં સાંભળે કોણ? અને બાપા દરિયો કે મારું કામ. પછી તો બધાને એણે કીધું કે જો હું ત્યાં ના પાડતો હતો ને તમને કે તમે એની ભાષામાં સમજાવતો હતો કે તમે ના બેસો, આ ઓવરલોડેડ થઈ ગઈ. હવે કોઈને તરતા આવડતું હોય ને એટલા કૂદી જાઓ. હવે આ ભર દરિયામાં તરતા આવડતું હોય તો કોણ કૂદે? એ બેન કે અમારા 6 જણના ગોદમાં ઠાકોરજી, 6 જણના ઠાકોરજીના ગુણ 6: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અમે 6 જણાએ કોઈ પ્રાર્થના ન કરી, ખાલી યમુનાજીને કીધું કે તને યોગ્ય લાગે એમ કરજે માં, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય.